વાહ ભાઈ વાહ, જય હો જય હો. વિધિ રણજીતભાઈ પાંડવ, ગામ ખેરાળી, જોરદાર તાળીથી વધાવો. માં ભગવતીને ગુજરાતમાં જ્યાંનું સ્થાન છે એને પણ બિરદાવી લીધું. આપણે એને મોમેન્ટો આપી. હા, 100 રૂપિયા નંદલાલભાઈ આપી દે. નંદલાલભાઈ કાળાભાઈ પાંડવ. હવે જે દાતાશ્રીઓના નામ છે 2500 રૂપિયામાં વિનેશભાઈ મીઠાભાઈ, ગામ હરિપરા, કરશનભાઈ કાનજીભાઈ, ગામ છાપરી, કે જ્વેલર્સ, રાજુભાઈ રામજીભાઈ, રસિકભાઈ રામજીભાઈ, છગનભાઈ નાનજીભાઈ, નાથાલાલ મોહનલાલ, રસિકભાઈ કાળુભાઈ. આજે નામ બોલાવી જલ્દી ઉપર આવજો. ભાવડીથી રાજુભાઈ ગોરધનભાઈ, હરિભાઈ ભીખાભાઈ, વણોદથી મહેશભાઈ ભરતભાઈ, ગોરધનભાઈ વિઠ્ઠલભાઈ, સરેરાથી અરવિંદભાઈ બાવભાઈ, જીવનભાઈ મોહનભાઈ, મોટી કેરાળીથી મધુભાઈ કલ્યાણભાઈ, રાણીગામથી પ્રકાશભાઈ લક્ષ્મણભાઈ, દાંટિયાળાથી બાવભાઈ માવજીભાઈ, ગઢિયાથી માંડળભાઈ દેવજીભાઈ, અરવિંદભાઈ ઝીણાભાઈ, ભાદરોદથી કિરીટભાઈ વાલજીભાઈ પાંડવ, તલગાજડાથી પ્રવીણભાઈ કરશનભાઈ, જીતેશભાઈ વેલજીભાઈ, અશોકભાઈ ધનજીભાઈ, કસાણથી ડોક્ટર વલ્લભભાઈ બાલુભાઈ, સરાકડિયાથી કાનજીભાઈ નાથાભાઈ, ઉમરિયાથી ગોવિંદભાઈ નાનજીભાઈ, હનુમાનપરાથી હરેશભાઈ ભગવાનભાઈ. આ સિવાય કોઈ રહી ગયા હોય તો કહેજો. રાઘવભાઈ રણછોડભાઈ પસપસિયા, હરિભાઈ ભીખાભાઈ ભાવડી, ગોવિંદભાઈ નાનજીભાઈ ઉમરિયા, રાજુભાઈ ગોરધનભાઈ પાંડવ ભાવડી. એ તો બોલાઈ ગયું. તેમજ પત્રિકાનું જેનું સૌજન્ય અવિરત હોય છે એવા અમારા ધરમસિંહ કાકા પરિવાર, ધરમસિંહભાઈ જીવરાજભાઈ અને અક્ષર ત્રિશેટ, આપણા રાકેશભાઈ બાબુભાઈ અને કરમસિંહભાઈ વેલજીભાઈ પાંડવ, ગામ નાના જાદરા, અને બાબુભાઈ દેવરાજભાઈ પાંડવ, ગામ નાના જાદરા. અરવિંદભાઈ ઝીણાભાઈ પાંડવ, પહેલા નામ બોલ્યા ભાઈ 31 નું, પણ ત્યારે હતા નહીં તમે કોઈ. હા, આવી ગયા. અરવિંદ ભાઈ પત્રિકાના દાતા ઉભા રહેજો, બાકીના દાતા આવી જાઓ. અરવિંદભાઈ ઝીણાભાઈ આવી જાઓ ભાઈ, આવો. જોરદાર તાળીઓથી વધાવીએ. 2500 નું જેમનું દાન છે અને આ કાર્યની શોભા છે એને પણ આપણે વધાવીએ. દરેક દાતાશ્રીનું છેલ્લે અમારે બહુ ભવ્ય સન્માન કરવાનું, એટલે બધા દાતાશ્રીઓ બેસજો. છેલ્લે બહુ ભવ્ય સન્માન છે. એ પહેલા રાધે પરિવારનું એક આયોજન છે, સરપ્રાઈઝ છે રાધે ઢોકળા તરફથી. આપણે હમણાં એ સરપ્રાઈઝ જાહેર કરીએ છીએ. નજીક આવી જાઓ. નહીં, છેલ્લે બધા દાતાઓ. ભાઈ આ વિદ્યાર્થીઓ ઇનામ લઈને જતા રહ્યા. ભાઈ બધા વિદ્યાર્થીઓ ભાઈ અહીંયા આવજો. તમારું છેલ્લે એક બહુ મોટું સન્માન છે. જે વિદ્યાર્થીઓ ઇનામ લઈને ગયા છે એ જતા નહીં રહેતા. રોશનીથી ઝગમગાટ તમારું સન્માન કરવાનું છે. કોઈ પણ વિદ્યાર્થીઓ જતા નહીં. પત્રિકાના દાતાશ્રી અહીંયા ઉભા રહે. પત્રિકાના 2500 રૂપિયા એડવોકેટ નયલભાઈ પાંડવ તરફથી આવે છે, એમને પણ આવકારીએ છીએ. જેમણે આજે 11,111 નું દાન આપ્યું ને કરિયાણાની જેમની સેવામાં આપણને લાભ મળ્યો એવું મહાકાળી કરિયાણા સ્ટોર. અમરસિંહભાઈ મંચ પર પધારજો. ટીમાણા ધામના સ્કેનરમાં કોઈને દાન નાખવું હોય તો એમાં નાખી શકો છો. હવે 10 મિનિટનો પ્રોગ્રામ નથી. પત્રિકાના દાતાશ્રીઓ આવી જાય, ધરમસિંહ કાકા અને વસંતભાઈ, રાકેશભાઈ. તેમજ મહાકાળી કરિયાણા અમરસિંહભાઈ આવી જાઓ. અને દરેક દાતાશ્રીઓ બેસજો. છેલ્લે એક વિશેષ સન્માન છે તમારા બધા જ દાતાશ્રીઓ, આપણા બધા દાતાશ્રીઓનું. અમરસિંહભાઈ આવ્યા હોય તો આવી જાય. અમરસિંહભાઈ
મહાકાળી કરિયાણા. ઓકે, બીજી ટ્રોફી આપો ભાઈ, ટ્રોફી આપો ની ભાઈ. ઓલે પણ 11,000 વાળી. એ ભાઈ હવે છેલ્લે 12મું ધોરણ, એ પહેલા રાધે પરિવાર કનુભાઈ મોહનભાઈ પાંડવ, કનુભાઈ મોહનભાઈ પાંડવ પરિવાર પધારો. આવો કનુભાઈ. જીગુ આવો બધા. સન્માની છે ને એટલે તાર એક સન્માન તો આવી ગયું. તમે લઈ લીધું ને કનુભાઈ? હવે આવ્યા ને? આવો ભાઈ આવો. રાધે ઢોકળા. હરે કૃષ્ણ 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 હરે હરે, હરે રામ 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 હરે હરે. બોલો મહાકાળી માત કી. જ્યાં અન્નનો દાણો પડ્યો હોય ને રાધે ઢોકળાનું ત્યાં દાન ન હોય એવું બને નહીં. આવો કનુભાઈ, આ બાજુ આવી જાઓ. પુષ્પગુચ્છ લાવો. આવો કનુભાઈ. નિકુંજ ક્યાં છે? આવી જાઓ. જીગુ આવી જાઓ. બધા આવી જાઓ. જોરદાર તાળીઓથી વધાવીએ ભાઈ. હવે એક સરપ્રાઈઝ હતી રાધે ઢોકળાની. આવે છે દિશા ની ડોટર, એટલે કે આર્યાનો આજે બર્થડે છે અને એને એમ થયું કે પાંડવ પરિવારનું આપણું આવું સારું મોટું કાર્ય હોય તો જીગુ એને લઈને આવો, કેક કટિંગ કરીએ. હેપી બર્થડે ટુ યુ, હેપી બર્થડે ટુ યુ, હેપી બર્થડે ટુ યુ આર્યા, હેપી બર્થડે ટુ યુ. નયલભાઈ પાંડવ આવી જાઓ ભાઈ. પહેલા નામ બોલ્યા, નયલભાઈ પાંડવ. હા, મથુરભાઈ જગાભાઈ પાંડવ આવી જજો. બોલ જાઓ, હાલો પતાવો. બોલો બોલો, કેવો મને જલ્દી. તમને બાકી હોય તો જીવનભાઈ મોહનભાઈ પાંડવ સરેરા. વાસણના નાના મોટા વાસણના સૌજન્ય કેતા પાંડવ, કેતાબેન પાંડવ આવી છે. કેતા રાજુબેન દીકરી. દર્શન નિત્યમ ઋષિકેશ. અને આ લાઇટિંગ જે ઝગમગાટ થઈ રહી છે અમારો હરેશ હિરજીભાઈ પાંડવ, એનો પણ સહયોગ અવિરત હોય છે અમારે યારે. અરવિંદભાઈ ભાણાભાઈ ગઢિયાવાળા આવી ગયા ભાઈ. અરવિંદભાઈ ઝીણાભાઈ ગઢિયા. અરવિંદભાઈ ઝીણાભાઈ ગઢિયા હોય તો આવી જજો ભાઈ, એમના વતી કોઈ. ધોરણ 12 છાસની ઉત્તમ સેવાના દાતાશ્રી પૂનમ પરિવાર, આપણું પૂનમ ગ્રુપ. બોલો મહાકાળી માત કી. પૂનમ ગ્રુપ આવી જાય. એક મિનિટ.
સખી સાહેલી બ્યુટી પાર્લર જેણે આ સેવા આપી આજે દીકરીઓને તૈયાર કરવામાં ગીતાબેન પ્રવીણભાઈ પાંડવ ગામ મોટી વડાળ એમને પણ સર્સ નોંધ લઈને વધાવીએ છીએ અને મોમેન્ટો સાથે એમનું સન્માન કરીએ છીએ. સંતોષી કૃપા 119 નંબર. દીકરી વિશે જે સ્પીચ છે અરુણાબેન, દીકરી વિશે આવી જાઓ, 5 મિનિટ પછી આવી જાઓ. 5 મિનિટ અહીંયા નજીક રહેજો કનુભાઈ, હમણાં 5 મિનિટમાં પતાવીને પણ. આ દીકરી નરોત્તમભાઈ પાંડવ શારદિકા વાળાની દીકરી છે, પણ આના મમ્મીને આપણે હું તો એમ કહું સાહસિક સ્ત્રી તરીકે વધાવવા જોઈએ. જોરદાર તાળીથી વધાવો. નરોત્તમભાઈ આપણી વચ્ચે નથી રહ્યા, પણ એ પરિવારે સંઘર્ષમય સમયમાં એણે જે કાંઈ બી એમના ધર્મપત્નીએ પોતે એ પણ ગંભીર બીમારીમાં બીમાર છે છતાં બી એની સાહસિકતા મેં જોઈ છે. જ્યારે ડૉક્ટરે એમ કીધું ને કે ભાઈ આમાં હવે બહુ મહેનત કરવા જેવી નથી, તો એણે એમ કીધું હતું કે મારા વ્યક્તિ છે, મરતે દમ તક મારી મહેનત કરવી છે. ત્યારે આ નરોત્તમભાઈની દીકરી, આપણે નરોત્તમભાઈને શ્રદ્ધાંજલિ સુમન પાઠવીએ છીએ. સાથે વલ્લભભાઈ ભાણાભાઈ પાંડવ ગામ ડુંગર એમને પણ શ્રદ્ધા સુમન પાઠવીએ છીએ. આજે એમને યાદ કરીએ છીએ કે અમરોલી વિસ્તારને જાગતું રાખતું વ્યક્તિ આજ પાંડવ યોગ મંડળને ખોટ છે નહીં. અને એક રસોઈમાં જેનો ચમકારો હતો અને અમને ખબર ન હોય તોય પાંડવ પરિવારના યોગ મંડળનો જેને ખુશ કરતા હતા એવા દેવરાજભાઈ કુરજીભાઈ પાંડવ, એને પણ અમે યાદ કરીએ છીએ અને શ્રદ્ધા સુમન પાઠવીએ છીએ. જય મહાકાળી. અત્રે ઉપસ્થિત મારા આદરણીય વડીલો, વાલી મિત્રો તેમજ મારા નાના નાના ભૂલકાઓને ગામ શારદિકા તેમજ પાંડવ પરિવારની દીકરી રિંકલ નરોત્તમભાઈ પાંડવના તરફથી હેતની મીઠી ચાસણીમાં ડબોળી મીઠા વંદન. આજે હું મારી કાલી ગયેલી ભાષામાં બાપ દીકરીના સંબંધ વિશે થોડું કહીશ, તો તમે મને શાંતિથી સાંભળો એવી હું આશા રાખું છું. એક તમન્ના છે મારી ચાંદ બની ચમકવાની, એક આરઝુ છે મારી ગગનમાં વિહરવાની, એક સપનું છે મારું સૂરજનું કિરણ બનવાનું, એક ઉમંગ છે મારે આદર્શ દીકરી બનવાનો, એક ઉમંગ છે મારે આદર્શ દીકરી બનવાનો. દીકરી નાની હોય કે મોટી, કેજીમાં ભણતી હોય કે કોલેજમાં, કુંવારી હોય કે કન્યા, પરંતુ મિત્રો દીકરી સદાય દીકરી જ રહે છે. નાનપણમાં પિતા સાથે ચપચપ બોલતી, માતાનું માન રાખતી, પહેલાને ભાળીઓના મૂકતી અને બહેન સાથે બથોબથ આવતી, શેરીઓના છીપલા ઉડાડી નાખતી. પરંતુ જ્યારે તે મોટી થાય છે ને ત્યારે આ બધી બાબતમાં ગંભીરતા ધારણ કરી લે છે. લગ્ન સમયે પીઠી ચોળાતી સહેલીઓ સાથે આમ તેમ મલકાતી હોય છે. જ્યારે તેને ખબર પડે છે કે આ ગામમાંથી શેરી તરફ એની જાન આવી રહી છે, ત્યારે તે વિચાર કરે છે કે મારે આ વહાલનો દરિયો છોડીને પારકાને પોતાના કરવાના છે. ત્યારે પિયરિયાના દરેક સંભારણા હૃદયના એક ખૂણે સાચવી લે છે. સાસરિયાવાળા અને ગામવાળા કહે છે કે વહુ કરિયાવરમાં શું શું લાવ્યા, ત્યારે અહીં દીકરીની લાગણીનો કોઈ વિચાર કરતું નથી. હકીકત બાપના ઘરેથી દીકરી કરિયાવરમાં શું શું લાવી એના કરતાં તો બધું મૂકીને આવી છે. મા, બાપ, ભાઈ, બહેન, દીકરી. અને જો સમાજ આ વાતનો વિચાર કરે ને, દરેક દીકરીના સંસારમાં સુગંધ ફેલાઈ જાય. હકીકત સાસરિયામાં આવતી નવી વહુ નવા બાળકનો જન્મ દેવા જેવો છે. બાપના ઘરે હતી ત્યારે કંઈ ચિંતા ન હતી, પરંતુ હવે સાસરિયામાં આવીને નવી રૂઢીથી ચાલતા શીખવું પડશે. જ્યારે કોઈ પિતાના ઘરે દીકરીનો જન્મ થાય છે ને ત્યારે પિતાની ત્રીજી અશ્રુભીની આંખ ખુલે છે, જે પિતાના દિલમાં સંતાયેલી હોય છે. પ્રકૃતિએ પિતાને અને દરેક પુરુષને કોપની એક આંખ આપી છે, જે દીકરીની વિદાય સમયે રડે છે ત્યારે બાપ રૂડો લાગે છે. પપ્પા કંઈ બોલ્યા એ સમજ્યા પહેલાં જ દીકરીના મુખમાંથી શબ્દ સરી પડે છે, એ હા પપ્પા, એ આવી પપ્પા, એનું નામ જ દીકરી. દીકરીથી કોઈ નાનકડી ભૂલ થઈ જાય કોઈ વાર, ત્યારે તે મમ્મીને કહે છે, મમ્મી તું પપ્પાને ના કહેતી. ઘરમાં એક પિતા આદર્શ અને વિશ્વાસુ બની રહે છે. સાસરિયામાંથી પિયરિયામાં આવતી દીકરી કંઈ લેવા નથી આવતી, પરંતુ પિતાના હાલચાલ પૂછવા આવે છે, તેની આર્થિક સ્થિતિ જોવા આવે છે કે તેને કંઈ વાંધો તો નથી ને. અને પિતા
પિતાની હાલત જોઈને છેલ્લે પરિવારના સભ્યોને સૂચના દેતી જાય છે કે મમ્મી તું પપ્પાને ગરમ આદુવાળી ચા બનાવી દેજે, અને ભાભી પપ્પાને રોજ હુંફાળું ગરમ પાણી આપજો, અને હા ભઈલા તું પપ્પાને પરેશાન ના કરતો, આ બધું તારા આધારે છોડીને જાઉં છું, પપ્પાને ચિંતા ના થવા દેતો. આ દિવસમાં ગમે એટલા કામ હોય પરંતુ દીકરી પોતાના પિતાના હાલચાલ પૂછવાનું નથી ભૂલતી. કોઈક વાર, અને હા કોઈક વાર પતિ એમ કહે કે તારા પિતાને ફોન કરીને તેના ખબર અંતર લઈ લે, ત્યારે દીકરીના ચહેરા પર જે ખુશી હોય છે ને તે રાજીની રેડ થઈ જાય છે. ત્યારે તેને પતિમાં પરમેશ્વર દેખાય છે. ઈશ્વરને હું એટલી જ પ્રાર્થના કરું છું કે તમારી દીકરીને એટલી દૂર ના મોકલતા કે શિયાળાની કડકડતી ઠંડી હોય, ઉનાળાનો કાળો તડકો હોય, ચોમાસાની મેઘલી રાત હોય અને પિતાના છેલ્લા શ્વાસ હોય. ત્યારે દીકરી પોતાના પિતાને છેલ્લી ચમચી પાણી પણ નથી પીવડાવી શકતી, અને દીકરા અને બાપ કગળતી તડપતી હાલતમાં કહે છે મારી દીકરીને તેડાવી લો, મારે તેનું છેલ્લી વાર મોઢું જોવું છે, મારી દીકરીને તેડાવી લો ત્યારે મારે તેનું છેલ્લી વાર મોઢું જોવું છે. આ પૃથ્વી પર અને પાંડવ પરિવારમાં જેટલાના ઘરે દીકરી છે એનો દિલથી આભાર વ્યક્ત કરું છું કે આ અનમોલ રતન છે દીકરી. गगन की शोभा सितारों से होती है, नदी की शोभा किनारों से होती है, गगन की शोभा सितारों से होती है, नदी की शोभा किनारों से होती है, और पुष्पों की शोभा सुवासों से होती है, और घर की शोभा बेटियों से होती है, और घर की शोभा बेटियों से होती है. એક પિતા વિહોણી દીકરીને પૂછજો કે પિતાનો વહાલ શું હોય છે, પિતા શું છે, પિતાનો પ્રેમ શું હોય છે. એક પિતા વગરની દીકરીને પૂછજો કે તારા પિતા ગયા પછી તને આજ સુધી તારા પિતા જેવું વ્યક્તિ કોઈ મળ્યું છે ખરા, ત્યારે તે દિલથી અને હૃદયથી કહે છે ના. પિતા જ્યારે પોતાના મુખમાંથી બોલે છે કે મારી દીકરી મોટી થઈ ગઈ, ત્યારે તે કહે છે જન્મી હતી મારા ઘરમાં એ જ્યારે મારી મોટી ઈચ્છા પૂરી થઈ ગઈ, જન્મી હતી મારા ઘરમાં એ જ્યારે મારી મોટી ઈચ્છા પૂરી થઈ ગઈ. ઈચ્છાઓ તો ઘણી બધી હતી એના માટે, પરંતુ જોત જોતામાં મારી દીકરી મોટી થઈ ગઈ, પરંતુ જોત જોતામાં મારી દીકરી મોટી થઈ ગઈ. થોડો કંટાળો આવતો તેને ભણવાનો, પરંતુ ધીરે ધીરે ચોપડા વાંચતી થઈ ગઈ. નાનપણમાં ભૈલાની મસ્તી કરતી, પરંતુ જરૂર પડે ને ત્યારે તેની ટીચર પણ થઈ ગઈ. બાળપણ તેનું વીતતું ગયું અને કોલેજ જવા જેવડી થઈ ગઈ, બાળપણ તેનું વીતતું ગયું અને કોલેજ જવા જેવડી થઈ ગઈ. ક્યારે સરકી ગયો સમય હાથમાંથી ખબર જ ના રહી કે દીકરી મારી મોટી થઈ ગઈ. વિશ્વાસ છે જ્યારે કહીશ વેવાઈને મારી દીકરી તમારા ઘરની શોભા છે, ત્યારે વેવાઈ હસતા ચહેરે કહે છે ફક્ત શોભા જ નહીં પરંતુ મારા ઘરની દીકરી થઈ ગઈ, પરંતુ મારા ઘરની દીકરી થઈ ગઈ. છેલ્લે બે પંક્તિ ગાઈને મારી વાણીને વિરામ આપું છું. તારે ઘેર બંગલા બાગ બગીચા, મારે ઘેર દીકરીના બોલ મીઠા, તારે પૈસા ભરેલું ગાડું, મારે રમતી દીકરી રજવાડું, મારી લાડકી મારી ઢીંગલી લક્ષ્મી રૂપે અવતરી, મારી લાડકી મારી ઢીંગલી લક્ષ્મી રૂપે અવતરી. મને સ્ટેજ પર આવી બોલવાનો મોકો આપ્યો તે બદલ મેં કમિટી મેમ્બર પાંડવ પરિવારનો ખૂબ ખૂબ અભિનંદન. ખૂબ અભિનંદન બેટા. શશિકાંતભાઈ તરફથી 100 રૂપિયા બેનને મળે છે. 100 રૂપિયા નંદલાલભાઈ પાંડવ તરફથી મળે છે. કાર્યક્રમમાં ખૂબ ઝડપથી આગળ વધતા 12 પછી શું એ પણ છે, રાધે પરિવાર પણ રહે છે. એ પહેલા 2 મિનિટ માટે સ્વાસ્થ્યની જયેશભાઈ નરોત્તમભાઈ, ડૉક્ટર જયેશભાઈ નરોત્તમભાઈ પાંડવ, ગામ મેરિયાણા સાહેબને વિનંતી કે જેટલું શોર્ટમાં થાય એટલું ઝડપથી લેજો. પૂનમ ગ્રુપ ઉપર આવી જાય, છાસના દાતાશ્રીઓ ઉપર આવી જાય અને સાહેબ અહીં સ્પીચ ચાલુ રાખશે. આવો પૂનમ ગ્રુપ આવી જાય ભાઈ, આવો. હલો, મારું નામ જયેશ નરોત્તમભાઈ પાંડવ, ગામ મેરિયાણા, અને હું હાડકાના સ્પેશિયાલિસ્ટ ડૉક્ટર છું. મારું નામ પાયલ જયેશ કુમાર પાંડવ અને હું કન્સલ્ટિંગ ફિઝિશિયન એમડી મેડિસિન છું. હા, મા કાળી માના આશીર્વાદથી આપની તરફ લાવી રહ્યા છે આશીર્વાદ ગ્રુપ ઓફ હોસ્પિટલ.
જેમાં મેડિસિન અને ઓર્થોપેડિકની સારવાર આપણા પાંડવ પરિવાર અને પ્રજાપતિ સમાજ માટે રાહત દરે બધાના માટે ઉપલબ્ધ થશે ટૂંક સમયમાં. એટલે સ્પીચ તો રેડી કરી નથી, પણ બધાના માટે એક થોડીક નાનકડી વાત કરવાની હતી કે આપણા સમાજની પ્રગતિ કઈ રીતે આગળ વધી શકે. તો સૌથી પહેલાં એમાં એવું હતું કે આપણો સમાજ શિક્ષિત થવો જોઈએ, પછી આગળ કે સમાજ એકજૂથ થવો જોઈએ, અને ત્રીજું સ્વસ્થ સમાજ. શિક્ષિત સમાજ માટે તો આપણા સમાજમાં બધા આગેવાનો અને આવી રીતે ઇનામ વિતરણ પ્રોત્સાહનથી બધું થઈ રહ્યું છે. પણ બીજું એક સ્વાસ્થ્યને લગતું જે છે કે સ્વસ્થ સમાજ. સ્વસ્થ એટલે શું હોય? આપણે એમ કહીએ તો પહેલું કે નિરોગી કાયા, પહેલું સુખ તે જાતે નર્યા. એ કઈ રીતે? તો સૌથી પહેલાં એના પર અફેક્ટ કરે છે આપણો આહાર. પછી આવે છે આપણા વિચાર અને આપણું વર્તણૂક. વિચાર અને વર્તણૂક એ બી છે. અને સૌથી વધારે અફેક્ટ કરે છે એ આપણી આદતો. સમાજમાં જે ખરાબ આદતો અને સારી આદતોમાં આપણે કહી શકીએ તે આપણે સ્વસ્થ ખાવાનું અને કસરત વગેરે વગેરે. અને જ્યારે આપણે ખરાબ આદતો જેવી કે વ્યસન, એડિક્શન, તમાકુ, માવા વગેરે 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 જે આપણા માટે હાનિકારક છે, તેમજ આપણા પરિવાર માટે અને આપણા સમાજ માટે પણ બહુ જ મોટું બર્ડન કરી રહ્યા છે. ઓકે, જય સ્વામિનારાયણ. જય સ્વામિનારાયણ. હલો, કારાભાઈ ગીગાભાઈ પાંડવના પરિવારના ભાઈઓ હોય તે ઉપર આવો, જેથી ઇનામ વિતરણ ફટાફટ આપવાનું છે. હવે છેલ્લે 12 પછી શું અને રાધે પરિવાર તૈયાર રહેજો. 12 પછી શું કોણ આવવાનું છે ભાઈ? આવો ભાઈ, 3 મિનિટમાં તમારું વક્તવ્ય પૂર્ણ કરજો. 12 પછી શું? હલો હલો હા, અહીંયા બધા ઉપસ્થિત મહેમાનો, વડીલો, સ્વજનો તથા મારા ભાઈ બહેનોને મારા જય માતાજી. આજનો મારો વિષય છે ધોરણ 12 પછી શું, જીવનમાં શિક્ષણનું મહત્ત્વ શું, જીવન એક પ્રવાસ. હું તમને આ સમજાવવા માંગુ છું. હું તમને બધાને એક પ્રશ્ન પૂછવા માંગુ છું. આમાં કેટલાક એવા વિદ્યાર્થીઓ છે કે જેને પોતાનું ભવિષ્ય, પોતાનો ધ્યેય, પોતાનો ગોલ નક્કી કરી લીધો છે. તો બધાની મોસ્ટ ઓફલી ના આવશે કે ના, હજી તો મેં મારા જીવન માટે કાંઈ વિચાર્યું જ નથી. શું મારે મારા જીવનનું કાંઈ મહત્ત્વ નથી? હું તમને એક ઉદાહરણ તરીકે સમજાવું કે આપણે હમણાં વેકેશન પડે દિવાળીનું, જે પણ હોય 10 દિવસ, 15 દિવસ કાં 20 દિવસ, તો એના માટે આપણે કેટલું બધું પ્લાનિંગ કરીએ. શું? તો સૌથી પહેલાં સ્થળ નક્કી કરીએ, પછી લોકેશન, એ આપણે સ્થળ નક્કી કરીએ, અને ત્યાંથી પછી હોટલ નક્કી કરીએ, અને ક્યાં ક્યાં જમવું તે નક્કી કરીએ, અને સૌથી છેલ્લે રિટર્ન ટિકિટ પણ કરાવીએ. એ શું કામ? કે આપણું જે વેકેશન છે તે બગડવું ન જોઈએ તે માટે. તો આ તો સવાલ મિત્રો તમારી જિંદગીનો છે. શું તમને પણ નથી લાગતું કે મારે પણ મારા જીવન માટે એક આવું સરસ મજાનું એક પ્લાનિંગ કરવું જોઈએ, તો મારા જીવનનો પણ પ્રવાસ સફળ થાય? પણ ના, અત્યારે આવું કોઈને પ્લાનિંગ કરવું નથી. પોતાનો સમયનો સાવ વેસ્ટ કરી રહ્યા છે. મોબાઈલ, વિડીયો ગેમ્સ, વેબ સિરીઝ, મૂવી, એમાં પોતાનો સમયનો વેસ્ટ કરી રહ્યા છે કે જે આગળ જતાં કાંઈ કામ નથી આવવાનું. અને મિત્રો, તમારે આજ નહીં તો કાલ તમારે મહેનત તો કરવી જ પડશે, અને તમારે સફળ વ્યક્તિ બનવું જ પડશે. કારણ કે અત્યારે તમારી કિંમત, તમારું પદ અને તમારી પાસે કેટલા રૂપિયા છે તે જોઈને નક્કી થાય છે. એટલે તમારે આજ નહીં તો કાલ તમારે એક સફળ વ્યક્તિ બનવું જ પડશે. અત્યારે બધા ધોરણ 12 પછી શું કરે? BCom, BBA, BCA અથવા વગેરે જેવી ફિલ્ડમાં પોતાના 3 થી 4 વર્ષનો બગાડ કરી નાખે કે જે આગળ જતાં આપણને કાંઈ કામ જ નથી આવવાનું, કે જેની આગળ જતાં કાંઈ વેલ્યુ જ નથી. તો આમાં બધાને પ્રશ્ન થશે, શું મારે BCom ન કરવું? શું મારે ડિગ્રી ન લેવી? ના મિત્રો, ડિગ્રી તો લેવાની, પણ સાથે સાથે પ્રોફેશનલ કોર્સ, સ્કિલ એ આપણે શીખવાની. જેમ કે UPSC છે, IAS છે, આ પછી GPSC છે, ગવર્મેન્ટ જોબની તૈયારી છે. ઘણી બધી એવો સ્કિલ છે કે જે આપણે પોતાનું ભવિષ્ય ઉજ્જવળ કરી શકીએ છીએ. અને મોસ્ટ પાવરફુલ સ્કિલ ઓફ CA, કે જેના નામની આગળ CA લગાડવામાં આવે તે તેનું નિક નેમ બની જાય છે. અને CA માત્ર ઇન્ડિયામાં જ નહીં પરંતુ વિશ્વ તરીકે તે CA તરીકે ઓળખાય છે. એટલે જેટલા પણ વિદ્યાર્થીઓ
આમાં છે ને સીએ બનવા માગતા હોય અથવા વિચારતા હોય કે અથવા તેના વિશે જાણવું હોય કે સીએમાં શું આવે, તો એકવાર મારી મુલાકાત અવશ્ય લેજો. આપણે કતારગામમાં આવેલું ગેપ સીએ કોચિંગ ક્લાસીસ કે જ્યાંનું મેનેજમેન્ટ હું ખુદ પોતે જ કરું છું, એટલે ત્યાં તમને ફીસમાં પણ રાહત થઈ જશે અને જ્યાં સુધી સીએ ન બની જાવ ત્યાં સુધીનો મારો અને અમારા સરનો સપોર્ટ રહેશે. અને એવું જ નહીં કે આપણે ઓનલી ફોર માત્ર સીએ, તે કોઈ પણ ડિગ્રી હોય બરાબર, કે અથવા અત્યારે તમે મૂંઝાતા હો કે મારે ધોરણ 12 પછી શું કરવું, કાંઈ ન સમજાવતું હોય, તો હું તેને એક યોગ્ય માર્ગદર્શન આપીશ. હું તમને એટલા માટે કહું છું મિત્રો, હું જ્યારે 12 પાસ થયો ત્યારે મારી પાસે આવું કોઈ યોગ્ય માર્ગદર્શન આપવાવાળું નહોતું, અને તેથી મેં ત્યારે બીકોમ સિલેક્ટ કર્યું અને પાસ આઉટ થયો ત્યારે મને ખબર પડી કે આ તો બીકોમની કાંઈ વેલ્યુ જ નથી. અને હમણાં આપણે ધોરણ 10 અને 12નું વેકેશન ભરશે, તો એને આપણે વેસ્ટ નથી કરવાનું, એનો આપણે સદુપયોગ કરવાનો છે. એમાં ઘણી બધીઓ સ્કિલ આવે બરાબર, ગ્રાફિક્સ ડિઝાઇન છે, એમ્બ્રોઇડરી ડિઝાઇન છે, સ્પોકન ઇંગ્લિશ છે, ઘણી બધીઓ સ્કિલ આવે કે જેને આપણે શીખીને આપણા ભવિષ્યમાં કામ લાગી શકે. અને મોસ્ટ પાવરફુલ સ્કિલ ઓફ સ્ટોક માર્કેટ બરાબર, કે એ આપણે સ્કિલ શીખીને આપણા ભવિષ્યને સફળતાથી આરામથી આપણે પસાર કરી શકીએ છીએ. જો અને આમાંથી કોઈ પણ આપણે વિદ્યાર્થીઓ હોય કે એને સ્ટોક માર્કેટ વિશે બરાબર શીખવું હોય, જાણવું હોય, તો અથવા એ પણ એકવાર મારી અવશ્ય મુલાકાત રહી શકે. કારણ કે સ્ટોક માર્કેટના ક્લાસ હું ખુદ પોતે જ કરાવું છું, અને હમણાં એક મારો નવો બેન્ચ સ્ટાર્ટ થવાનો છે માર્ચમાં, તો એમાં પણ એ પણ હા તો એમાં પણ તમે જોઈન કરી શકો, અને એ પણ 80-90% ડિસ્કાઉન્ટ સાથે. અને હા એટલું મિત્રો યાદ રાખજો, અત્યારે અમીરો અમીર ને ગરીબો ગરીબ થતા જાય છે. શું કામ? તેનું મુખ્ય કારણ છે કે છે ને આપણી પાસે અભાવ છે, નોલેજનો અભાવ છે, કે આપણને ખબર જ નથી અત્યારના લોકો ક્યાંથી ક્યાં પહોંચી ગયા ને આપણે અહીં જ રહી ગયા. જો તમારે અત્યારે આગળ વધવું હોય તો આ યુગ પ્રમાણે તમારે આગળ વધવું પડશે, આ જનરેશન પ્રમાણે. હા બરાબર. તો તમારે આ યુગ પ્રમાણે તમારે આગળ વધવું પડશે અને પોતાને એક સફળ વ્યક્તિત્વ બનાવવું પડશે. જો તમારે જીવનમાં સફળતા હોય તો 3નો ત્યાગ કરવો પડશે. એ 3 કયા? એક તો છે નીંદ, નશા અને નારી બરાબર. આટલી વસ્તુનો તમારે ત્યાગ કરવો પડશે, તો તમે જીવનમાં સફળ થતા કોઈ નહીં રોકી શકે. અને અહીંયા હું એટલું લાસ્ટમાં કહું છું કે આપણને થોડીક પણ જીવનમાં સફળતા અને અહીંયા આપણને થોડીક પણ સફળતા મળે અથવા થોડોક પણ આપણો પ્રસંગ પસાર થાય બરાબર, કાંઈ પણ આપણને નાની એવી પણ સફળતા મળે તો પોતાના ઈષ્ટદેવ, પોતાની કુલદેવીને પ્રાર્થના કરવી, હે માં ભગવતી, હું આજે જે કાંઈ પણ છું એ માં તારા પ્રતાપે છું, તારા થકી છું, હંમેશા માં મારી સુખ દુઃખમાં મારી સાથે રહેજે ને હંમેશા માં મારી રક્ષા કરજે. જો તમારી કુલદેવી તમારી સાથે હશે ને તો મિત્રો તમને સફળ થતા કોઈ નહીં રોકી શકે. અને આજે મારું ઇન્ટ્રોડક્શન આપવાનું હતું. માય સેલ્ફ ઇઝ વિવેક પાંડવ, મુકેશભાઈ ગોરધનભાઈ પાંડવ, ગામ છાપરી બરાબર. અને મારો કોન્ટેક્ટ નંબર જો કોઈને જોતો હોય તો અહીંથી કમિટી પાસેથી પણ મળી જશે, અનુરાબેન છે, કિશોરભાઈ પાસેથી મળી જશે. અને કોઈને નોટ કરવો હોય તો બી લખી લેજો 8980332897 બરાબર. કોઈ પણ વિદ્યાર્થીને કાંઈ પણ કામ હોય તો એકવાર મારી મુલાકાત અવશ્ય લેજો. હું એને મારા નાના ભાઈ બહેન તરીકે એને યોગ્ય માર્ગદર્શન આપીશ. અને અહીંયા મારા શબ્દોને વિરામ આપતા પહેલાં એકવાર આપણા મહાકાલી માની કુલદેવી માની 3 વાર જયકાર બોલાવવા માંગુ છું, તો બધાએ સાથે મળીને બોલવાનું છે બરાબર. બોલે શ્રી મહાકાલી માત કી જય. હજી મને અવાજ થોડોક ઓછો લાગે છે. તમે ખાલી વિચાર કરો મહાકાલીમાં કોણ હતા કે જેનો જમણો પગ ધરતીમાં પડતો ને તો આખી ધરતી ધ્રુજવા રાખતી. એ મહાકાલી માનો જયકાર બોલાવવાનો છે. તો બોલે મિત્રો મહાકાલી માત કી જય. અને હવે છેલ્લી વાર આખું મોલની ફામ ગુંજી ઉઠવું જોઈએ બરોબર. બોલે શ્રી મહાકાલી માત કી. થેન્ક યુ, ખૂબ ખૂબ આભાર બધાનો. જય માતાજી. ખૂબ ખૂબ ધન્યવાદ. 1 મિનિટ એનો મોમેન્ટ આપીજો ભાઈ, 1 મિનિટ. હવે સમયના અભાવે થોડુંક સ્પીચ ટૂંકાવી પડતી હોય છે, પણ આવું થતું રહે છે. એનું કારણ છે કે આપણે બધા ઉતાવળા થઈ જાય છે. ધોરણ 12ના વિદ્યાર્થીઓ આવી ચૂક્યા છે. આપણે ભાઈ કેપી પાંડવ ક્યાં? કેપી કલ્પેશ જલ્દી આવજે ભાઈ અહીંયા. ધોરણ 12 સાયન્સમાં ગુજરાતીમાં યશ જયંતિભાઈ, વર્ષિલ કિશોરભાઈ અને રાજ રમેશભાઈ આવી જાઓ. 3 ભાઈ ઓલા ટ્રોફી લાવો. ધોરણ 12 ગુજરાતી સાયન્સની જલ્દી ફટાફટ. ધોરણ 12માં 86.41% સાથે તૃતીય ક્રમાંક પ્રાપ્ત કરે છે યશ જયંતિભાઈ, ગામ ગીદડી. જોરદાર તાળીઓથી વધાવીએ યશ. ધોરણ 12માં દ્વિતીય ક્રમાંક પ્રાપ્ત કરે છે ભાક્ષી, ગામ વર્ષિલ કિશોરભાઈ, 88.61% સાથે.
અને ધોરણ 12 સાયન્સમાં 90% સાથે પહેલો નંબર. જોરદાર તાળી. ગીદડી ગામ પરિવાર, ગીરનું ગામ ગીદડી, રાજ રમેશભાઈ પાંડવ. જોરદાર તાળીઓથી વધાવીએ. ધોરણ 12 કોમર્સમાં ત્રીજો ક્રમાંક પ્રાપ્ત કરે છે સાહિલ શૈલેષભાઈ, ગામ ગાંડલા. સાહિલ. નાના જાદરા દ્રષ્ટિ શૈલેષભાઈ, બીજો નંબર ધોરણ 12 કોમર્સમાં ગુજરાતીમાં 91.43% સાથે. દ્રષ્ટિ શૈલેષભાઈ, ગામ નાના જાદરા. અને ભૂમિ કપિલભાઈ પહેલો નંબર પ્રાપ્ત કરે છે. ભૂમિ કપિલભાઈ પાંડવ, ગામ છાપરી, જોલાપરી. માત કી જય. ભૂમિ 92.14% સાથે. ભૂમિ. અને અંગ્રેજી માધ્યમમાં એક નામ છે પાંડવ હિમાલય ધર્મેશભાઈ. કેપી આવ્યો? આજે હિમાલય ધર્મેશભાઈ પાંડવ અંગ્રેજી માધ્યમમાં પહેલો નંબર આવે છે 83.57% સાથે કોમર્સમાં અંગ્રેજી માધ્યમમાં, ગામ છાપરી. તેમજ એક રિઝલ્ટ રહી ગયું હતું પણ 100 માંથી 100 માર્ક છે એકાઉન્ટમાં સ્ટેટમાં એવા મહાકાળી કરિયાણાના અમરસિંહભાઈના દીકરા પાંડવ હાર્દિક, એને પણ આપણે અભિનંદન પાઠવીએ છીએ. હવે બે મિનિટ. છેલ્લે આ સમગ્ર આયોજનમાં જેમને દિવસ રાત એક કરતી હોય અમારી આખી ટીમ છે, એ ટીમનું નાનું એવું વર્ણન કરું. હર્ષિલ પાંડવ, અમારે ભરતભાઈ હોય બેલમપર વાળા, તો ઈ ત્યાંથી આવતા હોય, રોટલાની વ્યવસ્થા કરતા હોય. મહેશભાઈ પાંડવ ઉમરિયા. આ આખી ટીમ હવે નવી જવા થઈ રહી છે. પાંડવ યોગ મંડળની સ્થાપના થવા જઈ રહી છે અને પાંડવ યોગ મંડળના પ્રમુખ તરીકે મહેશભાઈ નંદલાલભાઈ પાંડવ, ગામ ઉમરિયા, નામ જાહેર કરીએ છીએ આજથી. જોરદાર તાળીઓ વધાવી દેજો. મહેશભાઈ નંદલાલભાઈ પાંડવ, ગામ ઉમરિયા, પાંડવ યોગ મંડળના પ્રમુખ. ભાઈ આ જાહેરમાં અત્યારે નામ ડિક્લેર નહીં થાય, એ આપણી કમિટી બેસાડીને પછી નામ નક્કી કરશું. એટલે ખટું છે પાસેથી કોઈ મન દુઃખ ન થાય એવું કામ કરવું છે આપણે, બરાબર? તેમજ સખી સાહેલી માંથી બે બેન આવ્યા છે, એમનું સન્માન કરવા અરુણાબેન આવી જાજો. એક મિનિટ આપું 1 મિનિટ. રાધે પરિવાર આવી જાય. રાધે ઢોકળા. પીજ નથી એને. 1 મિનિટ. હવે આ દરેક ટીમમાં જે ગ્રાફિક્સ ને જે કાંઈ બી અમારે આજ સુધીની ઇમેજ બનાવવાની હોય, જે કાલે હાજર નહોતો, દેશમાં હતો, તો દિવસ રાતની ટ્રાવેલિંગ કરીને રાત્રે કામ પૂરું પડ્યું. કલ્પેશભાઈ, કાળુભાઈ પાંડવ, કેપી. અને ભજનમાં જેમને ત્યાં મરણ થઈ ગયા હોય ત્યાં નિસ્વાર્થ ભાવે એની આપણા પરિવારના યુવાનની સેવા છે, એવી આપણી આખી આ પાંડવ યોગ મંડળની ટીમ છે. અને એ ટીમ આપણી માટે, આપણા પરિવાર માટે દિવસ રાત એક કરે છે. અને જોરદાર તાળીથી આખી ટીમને વધાવો. નીરભાઈ, હર્ષિલ, જે કાંઈ બી, મનુભાઈ, ભાવચંદભાઈ, અને અમે તો જે છીએ એ છીએ જ. અમારી વ્યાખ્યા જ્યાં થતી હોય ત્યાં, પણ બા ભગવતીના ચરણોમાં એની વ્યાખ્યા છે. ભૂપતભાઈ, હું, દીપકભાઈ, અમારા બધી ટીમ આખી, ગિરીશભાઈ, અશ્વિનભાઈ, ચંદુભાઈ, જે કાંઈ ભાઈ અમારા આ ટીમનું નેટવર્ક છે, જેણે આખું નેટવર્ક સંભાળ્યું. પણ એક દુઃખની વાત એ કહી દઉં કે આ વખતે યુવાનો, તમારો સાથ સહકાર પરિવારના યુવાનોનો ઓછો મળ્યો છે, પણ આવતી વખતે એ કચાશ નહીં રાખતા. બધા જોડાજો અને દરેક સાથે મળી અને આપણે આવતો ભવ્ય ઉત્સવ કરીશું. આવો.
Hai Giri Nandiri Nandita Me Pivi Vishnu Vinodiri Nandarade Girivara Vinda Sirodiri Varat Vishnu Vinasini Vishnu Ude Bhagavati He Sigibar Kanta Padum Piri Buri Padum Piri Buri Pade Jaya Jaya He Mahishasura Martiriyam Patapaksin Saira Sude Mayam Patapaksin Saira Sude. થેન્ક યુ. આ ઢીંગલી તો મારે ખૂબ ટેલેન્ટ છે. આર્યાનું બર્થડે વિશ થઈ રહ્યું છે રાધે પરિવાર દ્વારા, ખૂબ સારી કેક દ્વારા. એ દરમિયાન આખો કાર્યક્રમ જે આખી આ ટીમ અમારી પાંડવ યુવક મંડળની જે ટીમ દ્વારા આ આખું જે આયોજન કરવામાં આવે એમાં પરિવારનો જે સાથ સહકાર અને આવતા વર્ષના જે દાતાઓએ હૂંફ આપી છે એ અવિરત પાંડવ પરિવારના દરેકને નતમસ્તકે નમન કરી આજના કાર્યક્રમમાં કંઈક ક્ષતિગતિ રહી ગઈ હોય તો ભૂલચૂક ક્ષમા કરજો. પણ હું પરિવાર પાસે એટલી આશા રાખું છું કે છેલ્લે સુધી સાથ સહકાર આપજો. આપણે અહીંયા ખાલી જમવા માટે નથી આવતા, એકબીજાને મળવા માટે આવીએ છીએ, એકબીજાની પ્રેમ ભાવનાને ઉજાગર કરવા માટે આવીએ છીએ અને મા ભગવતીના ગુણલા ગાવા આવીએ છીએ. મા ભગવતીને યાદ કરી સમગ્ર પરિવાર આવું સુંદર આયોજનમાં જોડાતું હોય. એટલે આપ સૌને વિનંતી છે કે આ વખતે સમય ઓછો રહ્યો પણ હું આપ સૌને બે હાથ ઊંચા કરો તો બધા. આ તાળી એવી છે કે જે આજ પ્રસાદ લીધો ને એ રોટલા જે ઘેડાની મારી બહેનો માતાઓ બહેનોની માટે જોરદાર તાળી. આ રોટલા આ યોજના અમારી સફળ રહી અને દરેકે ઘેરેથી 5 કિલો 10 કિલો 20 કિલો જેને રોટલા બનાવ્યા એ માતા બહેનોને આ વંદન છે. અને આવું સુંદર આયોજન આજ સમયે આપણે કરતા રહીશું. અને પાંડવ યોગ મંડળમાં જે કોઈ સમય ન આપી શકતા હોય તો વાંધો નથી, પણ પછીથી જે કાર્યરત કાર્ય કરતા હોય એને તકલીફ થાય એવું કોઈ વર્તન નહીં કરતા. અને બીજું કે આ જે આયોજનો કરીએ છીએ એમાં છેલ્લા 2 મહિના 1.5 મહિનાથી પોસ્ટ પડે છે આપણા પરિવારમાં. જે કોઈ પણ સમસ્ત પાંડવ પરિવારમાં ન જોડાના હોય એ જોડાજો અને જે ઘરના ફોર્મ ન ભરાણા હોય એ ફોર્મ ભરી દેજો. અને આપણે સૌ સાથે મળી પરિવારના આવતા ભવિષ્યને શુભ સુંદર રીતે આગળ લઈ જાય એવી શુભકામના. ઉપર આવી જાઓ બે બેટા, ઉપર આવી જાઓ, ઉપર આવી જાઓ, ઉપર આવી જાઓ. સ્પેશિયલ ઓફર સોલારમાં, સ્પેશિયલ ઓફર. હેપી બર્થડે, એન્જોય. સોલારમાં સ્પેશિયલ ઓફર. અર્જુનભાઈ પાંડવ મોટી ખેરાળી જે કોઈ પણ એમને ઓર્ડર આપશે એને 5,000નું ડિસ્કાઉન્ટ મળશે. સોલારમાં 5,000નું ડિસ્કાઉન્ટ મળશે. હવે દરેક દાતાશ્રીઓ મંચ પર પધારે, દરેક દાતાશ્રીઓ. અને ખાસ વિશેષ આપણા સ્વયંસેવક મિત્રોને એનો એક પ્રોગ્રામ છે અત્યારે સ્વયંસેવક મિત્રોનો દાતાશ્રીઓનો છે. ભાઈ હિરેન ઓલું हेलो, बोलो महाकाली मात की. થાકી ગયા કે? બોલો મહાકાળી માત કી. આજે પાંડવ પરિવાર
7મો સ્નેહ મિલનમાં ઉપસ્થિત આપણા વડીલો, કોઈના નામ નથી લેતો, દરેક મારા વડીલો, ભાઈઓ, બહેનો, જ્યારે જ્યારે પાંડવ પરિવારમાં કંઈ બી પ્રસંગ કરવો હોય ત્યારે વડીલોનો પૂરેપૂરો સહયોગ મળે છે, યુવાનોનો પણ પૂરેપૂરો સહયોગ મળે છે. અત્યારે પણ જેમ વાલજીભાઈ ભગવાનભાઈ પાંડવના પરિવાર સંપૂર્ણ ખર્ચના દાતા થયા છે 2025ના, એમ 26ના ને 27ના બી થયા હતા. પણ અમને વડીલોને એવી રજૂઆત કરી, જેમાં નાગજીભાઈ, પ્રેમજીભાઈ પાંડવ, નંદલાલભાઈ કારાભાઈ પાંડવ, એમને મેં એવું કીધું કે તમે ઇનામના સંપૂર્ણ દાતા થઈ જાઓ. એટલે 2026ના નાગજીભાઈ, પ્રેમજીભાઈ પાંડવ સંપૂર્ણ દાતા થયા. એવી રીતે 2027ના નંદલાલભાઈ કારાભાઈ પાંડવ થયા છે. પણ એ લોકોએ બંને એવું કીધું જ્યારે પણ તમારે પૈસા ખૂટતા હોય ત્યારે અમને કહેજો, અમે બે સાથે મળી અને પાંડવ પરિવાર અને યુવક મંડળને જ્યાં ઘટ થતી હશે ને અમે તમને સાથે ઊભા રહેશું. હવે મારે જેમ કિશોરભાઈ એમ કીધું ને ગઈ મિટિંગમાં મારે વાત થઈ હતી કે પ્રમુખ, યુવક મંડળનો પ્રમુખ આજની તારીખમાં હું છું. પણ એક આપણા યુવાનો ખરેખર બહુ વધી ગયા કે અત્યારે ખરેખર કોઈને ખબર નથી કે પાંડવ પરિવારના દીકરા છે. જેથી એક અમે પ્રાઇવેટ મિટિંગ બોલાવશું, એમાં દરેક પાંડવ યુવક મંડળના દીકરાઓને તમે મોકલજો, જેથી એમાં પરિચય થાય, જેથી એમાં બીજી ચર્ચા થાય, જેથી એમાં ધંધાની પ્રગતિ થાય. આજે હું કોર્પોરેટર તરીકે જેમ મેયરશ્રીએ કીધું કે જ્યારે પણ અમે મેયરશ્રી છે, હું આજે કોર્પોરેટર છું, તો અમારો જે લાભ થતો હોય તમે લો, જ્યાં તમારે અટકતું ને અમને કહો, અમે તમને મદદ કરવા છીએ. એવું નથી કહેતો પાંડવ પરિવાર માટે, પણ સર્વ જ્ઞાતિ માટે કહું છું કે જ્યારે પણ તમારે કંઈ બી તકલીફ હોય તો અમે તમારી સાથે છીએ. અત્યારે યુવાનોને મારે વધારે નથી કહેવું. આજે જે યુવાનો બીજી જ્ઞાતિમાં હું જાઉં છું, એ પ્રમાણમાં આપણા પાંડવ પરિવારમાં ખરેખર બહુ સારું છે. આજે નોનવેજ ખાય છે, ઈંડા ખાય છે, દારૂ પીવે છે, એવું આપણા પાંડવ પરિવારમાં મને ઓછું દેખાય છે. એનું કારણ એ છે કે આપણે તિમાના માતાજીના આશીર્વાદ છે બધા ઉપર, અને આપણી એકતા છે, એનું પરિણામ છે આ. એટલે મારે દરેક યુવાનોને એવું નક્કી કરવું છે કે આપણું સંગઠન હશે, આપણી એકતા હશે તો જ બધું થશે. જ્યારે આજે નાનો માણસ જ્યારે હેરાન થાય છે, જ્યારે દવા પીવાનું આવે છે, આપઘાત કરવાનો આવે છે, એનું કારણ શું છે? એમની પાસે મિત્રતા નથી. એમ આપણા પાંડવ પરિવારમાં યુવકો પાસે ખરેખર મિત્રતા છે. જે કંઈ તકલીફ હોય તમે અમને ના કહી શકતા તો તમારા મિત્રને કહો, તો એનો નિવારો થશે. હવે સમય વધારે થઈ ગયો છે એટલે વધારે કંઈ કહેવું નથી, પણ મેં તમને કીધું એમ જ્યારે સહયોગ થાય છે, એમ કિશોરભાઈ કીધું ને, જ્યારે જમવાનું હોય, આવો પ્રોગ્રામ હોય ત્યારે બધા તૈયાર સીટ ઉપર આવી જાય છે. આજે 1 થી 2 મહિનાથી જે 15 જણા જ ઊભું કર્યું છે. આ જે પાંડવ યોગ મંડળનો જે પ્રોગ્રામ કર્યો એમાં 15 જણા જ હતા, પણ 15 જણા જ હોય છે. પણ જ્યારે કામ હોય ને ત્યારે બધા સહમત થાય છે. એટલે દરેકનું અભિનંદન આપું છું. અને પાંડવ યોગ મંડળના પ્રમુખ તરીકે જે બધે જે પ્રગતિ કરી અને જે કામ આજ સુધી કર્યું તેમને બધાને ખૂબ ખૂબ અભિનંદન આપું છું. અને જે આપણા વડીલોએ જે દાન આપ્યું, કે નાનું કે મોટું, જેટલા દાન આપ્યું એ બધાને અભિનંદન આપું છું. એવું કાંઈ નથી પૈસા આપી દાન આપ્યું કહેવાય. આજે રસોડામાં જેટલા હતા એ વ્યક્તિ સ્ટેજ ઉપર કોઈ આવ્યું પણ નથી ને અમે નથી કામ કર્યું, બધા સ્ટેજ ઉપર જઈ. આમાં 2 મહિનાથી નથી દેખાને નહીં, બધા સ્ટેજ ઉપર લગભગ 40% છે આમાં. એટલે જે નામ કમાય છે નામ જ કમાય છે, કામ કરે કામ જ કમાય છે. પણ આપણે માતાજી જોવે છે કોણ શું કરે છે. આપણે સારું થાય તો કામ કરજો, ખરાબ થાય તો કામ નહીં કરતા, શાંતિથી બેસજો, એ મારી નમ્ર વિનંતી છે. પાંડવ પરિવારને કોઈ બદનામ થાય એવું કામ નહીં કરતા. આજે ભાઈઓ અને બહેનોને પણ કહું છું કે કોઈ બી મા બાપની નીચું જોવાનું થાય એવું કામ નહીં કરતા. જેમ મા બાપનું જે નાટક જોયું ને, આમાં બધું જ આવ્યું છે. સારું આવ્યું છે, ખરાબ આવ્યું છે, એ ખરેખર આપણે લેવા જેવું છે. આજે મા બાપને ભૂલશો નહીં, નાટક બધા જોયું. હવે આપણે અહીંયા જઈશું ને એટલે બાપાને કોઈ બોલાવવાની નથી. બોલાવો છો બધા? એટલે મારી એક નમ્ર વિનંતી છે કે સવારે જાગી અને પહેલાં માતા પિતાને પગે લાગજો,
પહેલી એમની સેવા કરજો, એમની સેવા થયા પછી તમે તમારા કુટુંબની સેવા કરજો, કુટુંબની સેવા થયા પછી મંડળની સેવા કરજો, ને મંડળથી તમને ટાઈમ મળે તો સમાજની સેવા કરજો. એવી મારી દરેક ભાઈને નમ્ર વિનંતી અને નમ્ર રજૂઆત છે મારી આ. અને મારા લાયક કંઈ બી સુરત મહાનગરપાલિકામાં કંઈ બી કામકાજ હોય, હોસ્પિટલ હોય કે અન્ય જે મારાથી થશે એ મદદ કરીશ પૂરેપૂરી. અને વધારે કહેતો નથી, 9 ને 5 થઈ છે એટલે દરેકનો ખૂબ ખૂબ આભાર. અને જે હજી કહું છું કે જે પાંડવ યોગ મંડળમાં જે મહેનત કરી છે એનો ખરેખર ખૂબ ખૂબ દિલથી આભાર માનું છું. અને બીજું જે કોઈ દાન આપ્યું છે એનો ખૂબ ખૂબ આભાર માનું છું. અને આ પ્રોગ્રામમાં જે જોડ્યા છે એ બધાનો ખૂબ ખૂબ આભાર માનું છું. જય હિન્દ, જય ભારત. આપણી